કેશોદ તાલુકાના મઢડા ધામે મોરારી બાપુના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ સોનલ આઈમ શતાબ્દી મહોત્સવના કાર્યક્રમનો પ્રારંભ થયો હતો। સૌપ્રથમ ગઢવી સમાજના દીકરા દીકરીઓને સ્ટેજ ઉપર બેસાડી તેમના મુખેથી માતાજીની સ્તુતિ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। બાદમાં ધર્મસભાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં આમંત્રિત મહેમાનોનું સોનલધામ મંદિરનું સ્મૃતિચિત્ર શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યું હતું। આ ધર્મસભા દરમિયાન સંતો મહંતો આમંત્રિત મહેમાનોના હસ્તે ચારણ સમાજની મહિલા તેજસ્વી પ્રતિભાઓનું ચરણ સમાજનું અજવાળું નામના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું। આ સભામાં સોનલ આઈમા શતાબ્દી મહોત્સવની ભવ્ય તૈયારીઓ જોતા મોરારી બાપુએ કહ્યું કે મને લાગે છે કે સોનલ આઈમાનું ચૈતન્ય અહીંયા ફરે છે અને ગરબા લે છે। માના કરુણામય સ્વભાવથી હું અહીંયા ખીચાઈને આવ્યો છું। મઢડા ગામને વાંધો ન હોય તો આ ગામનું નામ સોનલધામ ન રાખી શકાય એમ કહી ભાવુક ઈચ્છા વ્યક્ત કરી હતી। ત્યારે શ્રોતાજનોને તાલીઓનો ગડગડાટ કર્યો હતો। આ તકે જગતગુરુ શંકરાચાર્ય પદ્મશ્રી લોક સાહિત્ય કલાકાર ભીખુદાનભાઈ ગઢવી, લાખણસિંહભાઈ ગઢવી, અર્જુનભાઈ મોઢવાડિયા રાજ્ય અને બહારના જુદા જુદા પ્રાંતમાંથી આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। ધર્મસભા બાદ ભાવિકો માટે ભોજન પ્રસાદ વ્યવસ્થા કરાતા મોટી સંખ્યામાં માના ભક્તોએ ભોજન પ્રસાદ લીધો હતો। તારીખ 11, 12 અને 13 એમ 3 દિવસીય સોનલ આઈમા શતાબ્દી મહોત્સવમાં સવાર સાંજ ધર્મસભા, લોક સાહિત્ય, ભજન જેવા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાતા ખ્યાતનામ કલાકારોની મોટી ફોજ અયોધ્યા સહિત ભારતભરમાંથી સાધુ સંતો, ગુજરાત ગવર્નર આચાર્ય દેવવ્રતજી, રાજકીય સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં દેશ વિદેશમાંથી ભાવિકો ઉપસ્થિત રહેશે। આજરોજ આ મઢડા સોનલધામ મધ્યે આજે કાર્યક્રમ આપણે શરૂઆત થાય છે। આઈ શ્રી સોનલમાં જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ 11, 12, 13 દિવસીય કાર્યક્રમ। આ મહામૂલો કાર્યક્રમ આજથી શરૂ થઈ રહ્યો છે। જે આઈ શ્રી સોનબાઈમાં એ પરંપરા રોપી હતી, એ બનુમાએ ચારણો અને 18 વર્ષમાં જે બળવત્તર બનાવી, એ જ વાત પાછી બનુમાએ 2 વર્ષ પહેલાં દેહ વિલય થયા પછી જે કંચનબાને પ્રચંડ પંજો માર્યો અને એવા આશીર્વાદ આપ્યા કે જે બનુમાને બધા કહેતા એમાં તમે સોનબાઈમાંથી સવાયું કર્યું, બા સ્વીકારતા નહીં। અમને એવું લાગતું કે ના, માં તો માં હતા, પણ એ જ વાત બનુમાએ સાબિત કરી, હવાયું કર્યું અને હવાયું કર્યા પછી બનુમાએ જતા પહેલાં 5 વર્ષ પૂર્વે એમણે નિમણૂક કરી અને આશીર્વાદ એવા આપ્યા અને પ્રસન્ન પંજો કંચનબાને આપ્યો કે થાઈ ભક્તિ કરવી અને તારે બેવડવાનું છે। એટલે અમે અમારા પરિવારના ધન્યભાગ અમીર બાપુ માણસુર મોડનું ખોરડું અને એ ચારણો, અમારા મોડ પરિવાર, ચારણ સમાજ એ ગૌરવ અનુભવે છે કે આ સેવાય અમને મળી છે, એ માત્ર જગદંબાની કૃપા છે। હા, આ 3 દિવસ પરમ પૂજ્ય માતાજીઓ, વરિષ્ઠ સંતો ભારતભરના, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર લગીના અયોધ્યાથી આવે છે। સાહેબ, આ તો જુઓ, આ કાર્યક્રમને પૂર્વે અયોધ્યા રામલલ્લા બિરાજમાન હતા। પહેલાં અમે એક ચારણ મંદિર છે અયોધ્યામાં, એ ચારણ મંદિરના મંદ વિવેકદાસજી એટલા હૃદયથી રાજી થયા કે જગત અયોધ્યા આવે ને હું મઢડા આવું છું અને એ પ્લેનમાં ઉતરે છે। કાલે એક દિવસ અર્જન્ટ આવે છે, પણ એ માની કૃપા છે, સંતોનો પ્રેમ છે, એવો જ માતાજીનો પ્રેમ, એવો જ બધા રાજકીયથી માંડી અને દરેક સમાજના શ્રદ્ધાળુઓ અહીં ઉમટવાના છે। આવો વધારે વધારે ઉમટીએ, બરોબર। જય માતાજી। આજે આનંદ, આજે ઉત્સરંગ, આજે નેનોમાં ને સખી અમારા મઢડા ગામમાં કંચન વિરેહા મેં આ શ્રી જાગતી જ્યોતમાં સોનલમાની 100 વર્ષ પૂરા થતા શતાબ્દી ઉજવાય છે। એ નિમિત્તે આ ઉત્સવ મઢડામાં 3 દિવસનો રાખવામાં આવ્યો છે। ઇતર સમાજથી આખી ગુજરાત બહાર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાનથી બધા ચારણ ભાઈઓ તો ખરા, પણ ઇતર સમાજ પણ માના ભક્તો આવ્યા છે। એટલે બસ માને સ્મરણ કરે, માની યાદી કરે અને માની ચેતના બધાને બહુ સરસ રીતે જીવતા શીખવાડે, એની ચેતના એવી આપણે માની ચેતનાને પ્રાર્થના કરીએ છીએ। આ શતાબ્દી મહોત્સવની ધર્મસભા બાદ મોરારી બાપુ રવાના થતા તેમને રામ મંદિર નવનિર્માણ પ્રસંગે આમંત્રણ મળતા ત્યાં જવા શું તૈયારી છે તે પૂછવામાં આવતા તેમણે રામ મંદિર પણ પ્રાણ પ્રતિષ્ઠાને લઈ આ વાત સમગ્ર વિશ્વ માટે ગૌરવની વાત છે, દુનિયા માટે સુકન છે। હું તો જિંદગીભર રામકથા ગાતો આવ્યો છું। હું તો જઈશ અને બધા વતી દર્શન કરીને મારો હરખ પ્રગટ કરીશ તેમ કહી રાજીપો વ્યક્ત કર્યો હતો। જ્યારે મઢડા ગામની જગ્યાએ
નામ સોનલધામ રાખવા મુદ્દે પૂછતા તેમણે ગામ અને સમાજને અનુકૂળ હોય તો થાય, આ તો મારો વિચાર છે તેમ કહ્યું હતું. આઈમાંનો જે પ્રભાવ છે આપણે બધા જોઈએ છીએ ને એના પ્રભાવ કરતાં એનો સ્વભાવ કરુણામય જે એનો સ્વભાવ હતો એના માટે બધા ખેંચાઈને આવ્યા છે. હું પણ એટલા માટે જ અહીંયા આવ્યો છું અને બાકી હું બોલ્યો એમાંથી એડિટ કરી લેજો. અયોધ્યા ખાતે આજે જે રામ મંદિરનું નવનિર્માણ થયું છે ત્યારે આપ જવાના છો, ત્યારે એ બાબતે શું કહેશો? એ તો સમગ્ર વિશ્વ માટે ગૌરવની વાત છે, દુનિયા માટે શુકન છે. અને હું તો જિંદગીભર રામ કથા ગાતો આવ્યો એટલે હું તો જઈશ, બધા વતી દર્શન કરીશ, મારો હરખ પ્રગટ કરીશ. જય સિયારામ. રજૂઆત કરી છે, શું કહેશો? હવે જેટલો સૌને અનુકૂળ હોય તો ગામને અનુકૂળ હોય, સમાજને આ તો મેં તો વિચાર રજૂ કર્યો, એમાં ન થાય તોય